હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. અને આ આયા છે મારા સાસુના ફ્રેન્ડ. એ અમારા ઘરે શિયાળુ પાક બનાવવા માટે આવ્યા હતા અને એ પણ મારા વ્લોગ્સ જોવે છે. જોઈ લો, મારા સાસુએ બનાવી દીધા છે લાડવા. અને આ શિયાળામાં ખાવા માટેના સ્પેશિયલ છે. અંદર બધું વસ્તુ પણ નાખ્યું છે, પણ બહુ તીખા નહીં. 2 hours later. ચલો ગાઈસ, ચોળાફળી ખાવા, સાથે જલેબી પણ છે. મમ્મા અહીંયા તો લાય. ચોળાફળી વંશુને મસાલાવાળી ભાવે છે ને બેટા? કેવી લાગે? મસ્ત ટેસ્ટી. પાછળ કોનું સ્કૂટર પડ્યું? ના દોડેનું સ્કૂટર. કોનું? અદેનું સ્કૂટર. The next day. તો ગાઈઝ, આવતીકાલે છે વંશુની સ્કૂલમાં વેજીટેબલ કોમ્પિટિશન. મતલબ છોકરાઓને વેજીટેબલમાંથી કોઈ બી એક વેજી જે એમને ભાવતું હોય કે ગમતું હોય એ બનાવીને મોકલવાના છે. તો હું અત્યારે જતી હતી માર્કેટમાં એની માટેનો બધો સામાન લેવા, અને મેં વિચાર્યું છે હું વંશુને બનાવીશ ટમેટો, કેમ કે ટમેટો એનું ફેવરેટ છે. અને કાં તો પીઝ બનાવવાનું વિચારતી હતી, પણ પછી એના પર એને 2 લાઈન પણ બોલવાની છે, તો પીઝ પર લાઈન નહીં બોલી શકે, ટમેટો પર સરસ બોલી લેશે. તો મેં વિચાર્યું છે એ એને બનાવું. અને એની માટે પેલું ચાર્ટ પેપર રેડ કલરનું, ગ્રીન કલરનું એવું બધું જે લાવવાનું છે નાનું મોટું, એ લેવા જાઉં છું. તો વંશુને મોકલ્યો છે સામે, એટલે એ પાછળ ના પડે, કેમ કે આ બધું વસ્તુ લેવાની જઈએ ને એની બાજુમાં જ ટોયઝની શોપ છે, એટલે એને ત્યાં બિલકુલ લઈ જવાય એવો નથી. રેડ ઝોન છે અમારા માટે. સો હું જાઉં છું એકલી, એને લઈ આવું ફટાફટ સામાન. અને પછી બપોર પછી સાંજે વિચાર છે બોલાવીશ હું વિશ્વાને, મોટા ભાઈની જે દીકરી છે વિશ્વા, એને બોલાવીશ અને એને કહીશ કે મને થોડી હેલ્પ કર. તો એ આવશે ને અમે બંને બતાવીશ તમને વંશુને કેવો બનાવ્યો અને એની કઈ 2 લાઈન રેડી કરાવી છે એ પણ હું બતાવીશ. તો ચાલો, સ્ટે ટ્યુન. ઓકે, સો હું ગઈ હતી વંશુ માટે ખાલી ચાર્ટ પેપર લેવા, અને લઈને શું આવી છું ગાઈઝ બતાવું તમને. સી, ચાર્ટ પેપર, બ્લોક્સ. એને બ્લોક્સથી બધું બનાવવું બહુ જ ગમે છે. એક એનો કંપાસ બોક્સ નવો લાવી, જ્યારથી સ્કૂલમાં મૂક્યો ત્યારથી એક જ કંપાસ બોક્સ યુઝ કરે છે એટલે. અને કેરમ એનું મોસ્ટ ફેવરેટ. કેટલાય ટાઈમથી મારે ઓનલાઈન પણ મંગાવતું, પણ મેં વિચાર્યું કે હું જોઈને જ લઈશ, તો આપણને આઈડિયા આવે કે કેવું છે. મસ્ત લીધું. અને એના હમણાં ડેન્સીને ઘરે ગયા ત્યારે સ્કેચ પેનથી એને કલર્સ કરવા એટલા ગમે અને રોયો કે મમ્મા આપણી પાસે નથી. એટલે મેં કીધું હું જઈશ ત્યારે હું લઈ આવીશ શ્યોર. તો આજે લઈ લીધા એની માટે પણ. આવશે એટલે બહુ જ ખુશ થઈ જવાનો છે. સામે ગયો છે, હમણાં બોલાવું જ છું. વંશુ માટે સરપ્રાઈઝ. જો તો શું છે? શું લાઈ? બહુ માટે શું લાઈ? મમ્મા શું છે? એ પાવડર છે. અને આ શું લાઈ મમ્મા? કેરમ બોર્ડ. હા, અને બ્લોક્સ બી લાવી. તું કહેતો હતો ને મને નવા બ્લોક્સ જોઈએ છે એમ કહેતો હતો ને. મમ્મા કંપાસ બોક્સ. હા, કંપાસ બોક્સ. અને બીજું એનાથી ટોમેટો નહીં, ટોમેટો બનવાનું એનાથી. રહેવા દે, મૂકી દે. હા એમ બાપા. મમ્મા હા, એ બી યુઝ કરવાનું ટોમેટો બનવામાં. હો, એ રહેવા દે. હવે આ તો જો, આ શું છે એ તો જો. આમાં હા, એ હા, અદ્વૈન ઘરે શું કરતા હતા? હા. મમ્મા કેવી રીતે ખુલે? બહુ હેપી. હેપી. યે, મમ્મા ને ડેડી કે ડેડી બહાર ગયા છે. મમ્મા નાખી દો. બોલ મમ્મા નાખી દો. એક માર. આમ જો મારા સ્કેચ પેન આવ્યું છે ઓર્ડરમાં. અને અને આ કેરમ બોર્ડ બી મારું નવું છે ને. અને આ કંપાસ બોક્સ મારું છે. અને ટમેટો બનાવવાનું છે. એક બી કાર્ડ બોક્સ છે.
એક ટોર્ચ બી છે એમાં પાસે એક બેગ બી છે અને અમારા લાયા હતા અને આ મારા ચાચા છે ને એમાં હું કલર કરું છું આવું સેમ કલર આવું સેમ મમ્મા પછી આમાં ગ્રીન કલર આમાં ક્યાં ગ્રીન છે મમ્મા એ જ નહીં કરવું અમારે ગ્રીન જ કરવું ઓકે Later that same evening. જોઈ લો અહીંયા વંશુ કરે છે એના ટોમેટો બનવાની તૈયારી વિશ્વા દીદીએ કર્યું એવી રીતે અને અહીંયા વિશ્વા દીદી કરે છે રેડ ચાર્ટ પેપર કટ કરીને પછી અમે આ થીક વાળું પણ લઈ આવ્યા છીએ એમાં લગાવી દઈશું અને પછી ગ્રીનથી એના પાંદડા ને એવું કરીશું વંશુ કાન્ટ કીપ કામ જવું જોઈએ બેટા શાક લેવા ઓકે देख फिश को काटना देख सबसे पहले क्या करना है काटना सबसे पहले ये पहले ऐसे काटना है સૌથી મોટી થાળી હતી એ લઈ લીધી છે આટલું તો એ આવી જ જશે એના પેટ ઉપર નહીં આવી જાય માપનું જ થઈ જવાનું છે वंशु तो कीड़ियों नाखो હવે ટર્ન છે એના પાંદડા બનાવવાનો અને વિશ્વા કટ કરી રહી છે પછી ડ્રો કરીને એને પણ કટ કરવાનું છે અને આની ઉપર ચોંટાડવાનું છે અંદર ચાલે છે આ કામ Here I am. હા હું મીરા દીદીને વઢવાની છું મારી દીકાને બનાવવા નથી દેતી અને ત્યાં બહાર શું કામ ચાલે છે બધા જોઈ લો વંશુના કેરમથી બા અને મીરા રમે છે હવે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ ટોમેટો ને અમારા ટોમેટો ઉપર आई जाओ बताओ वाह कैसा लग रहा है यहाँ पे आओ देखो टोमेटो कैसा लग रहा है दिखाओ मुझे आम देखो दीदी के सामने देखो अडवान नहीं आहा टमाटर बड़े मजेदार एम काढवान नहीं हो छोड़ આ સ્કૂલમાં પહેરવાનું કીધા गांठ मारी आई जैसे ऊपर गांठ આવી જશે ઉપર ગાંઠ પાડી દે તો આવી જશે Done. And this was that proud moment for me as a mother. Vanshu mic માં બોલે છે first 1 time. hour later. ઓકે ગાઈઝ બેકગ્રાઉન્ડ નોઇઝ તમને આવતો હશે થોડો ઘણો એ શેનો છે હું તમને બતાવું આજે અમારા ઘરમાં બાથરૂમમાં ગીઝર નખાય છે હતું પણ એ બગડી ગયું હતું એટલે હવે ચેન્જ કરાવડાયું અને વંશુ ક્યાંનો રોવે છે અને શું જોઈએ છે એ જ નથી ખબર પડતી The next day. હેલો ગાઈઝ સવારમાં વંશુના 2 પાર્સલ આવી ગયા છે એમાં શું છે ચાલો આપણે અનબોક્સ કરીએ ઓકે સો આ બધા છે આ બંને નાઇટ ડ્રેસ જેવા છે એટલે ફૂલ સ્લીવના અને લેંગી એટલે એને ડેમાં પણ પહેરાવી દઈએ તો ચાલે કોટ સેટ જેવું એક જીન્સ છે અને 2 થોડા હેવીમાં એના બહાર જતા પહેરાવા લેંગી અને ઉપરની ફૂલ સ્લીવની ટી શર્ટ બંને જાડા છે એટલે અત્યારે વિન્ટરમાં ચાલશે કયું ગમ્યું તમને કહેજો Many hours later. હેલો ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે નાઇટ છે અને વંશુને ગોગલ્સ પહેરવા છે જોઈ લો અમે જઈ રહ્યા છીએ શું કહેવાય વંશુ એને મોલ ના કહેવાય એને શું કહેવાય मॉल શું કહેવાય એને मॉल ना सुपर मार्केट हाँ हमने लिस्ट बना लिया है क्या क्या लाना है आया बा પણ આવી ગયા છે પાછળ હા બા ફૂલ રેડી થઈને આવ્યા છે ઠંડીના डैडी
છીએ શોપિંગ કરવા, ગ્રોસરી લેવા, અને પછી ત્યાંથી અમે ડિનર કરીને જવાના છીએ બહાર. સો ચલો સ્ટે ટ્યુન્ડ. ઓકે, સૌથી પહેલા અમે આવી ગયા છીએ બિસ્કિટના સેક્શનમાં, અને વંશુએ સૌથી પહેલું લઈ લીધું છે શોર્ટ્સ, જે હું ધીમે રહીને મૂકી દેવાની છું આવે છે બિલિંગ ટાઈમે. ચાલો, બીજા કયા બિસ્કિટ લેવાના છે વંશુ? મમ્મા મને આ લેવા છે. કયા? આ તું તો બધા બિસ્કિટ લેવાનું કહે છે, બધા ના લેવાના હોય. મમ્મા મને આ લેવા હજી આગળ તો જઈએ, બીજા કયા? મને પર્પલ લેવા છે. પર્પલ નથી તને ભાવતા. મમ્મા ભાવતા જ મને. મમ્મા મને ભાવતા જ. મમ્મા ચલાય ને. મમ્મા ચલાય ને. શું લીધું આપણે? પડીશ વંશુ, પડી જઈશ. આ આ આ બસ બસ, ચલો બસ, હવે સીધું જો. અને આ ઓકે, ઓરિયો સીધું જો હવે, એમ કહું છું. લાવ બધું પાછું મૂકી દો. બસ कैसा लगा मॉल में आके? મસ્ત. मस्त. हमार सामू जो थम्स अप कर दे. ये હવે અમે આવી ગયા છીએ ઓનેસ્ટમાં ડિનર માટે. સામાન લઈ લીધો છે. મમ્મા કેમ છો? મમ્મા અને બતા. વંશુએ જીદ કરીને આ લઈ લીધું છે. ડેડીને પાડો. ડેડી અપાય. ઓકે, ડેડી અપાઈ જ દે ને, વધારે પડતો કકરાટ થાય એના કરતા. ચાલો હવે કંઈક ખાઈ લઈએ, ભૂખ બહુ જ લાગી. યસ ગાઈઝ, તો આજે 3-4 દિવસ પછી આ વ્લોગનો એન્ડ લઉં છું. હેપી બર્થડે કરે છે એવું બોલ. લે તું જ બોલ દે. ના તો બોલ. સારું, તો આજે વીરુની હેપી બર્થડે છે. અમે લોકો આવ્યા છીએ અમદાવાદ, અને અધવે કહી દે હેપી બર્થડે વીરુ. હેપી બર્થડે થ્રુ વ્લોગ કહીએ છીએ, પર્સનલમાં તો કહી જ દીધું છે, પણ આ વ્લોગમાં બી કહીએ છીએ. અને આ વ્લોગનો અહીંયા એન્ડ લેવાનો છે. તમને કેવો લાગ્યો વ્લોગ જરૂરથી કમેન્ટમાં કહેજો. અને હજુ એને કંઈક કહેવું છે સ્પોન્ટેનિયસલી. મારી પણ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મારી પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ચેનલ નામ ચેનલનું નામ કહી દે. અદ્વેશ ફનવર. અદ્વૈસ ફન વર્લ્ડ. ગાઈઝ, અદ્વૈસ ફન વર્લ્ડ એ એની ચેનલનું નામ છે. બધા જ એની ચેનલ પણ સબસ્ક્રાઇબ કરજો, જે મારા વ્લોગ્સ જોવે છે. અને જલ્દી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.